હેલો એવરીવન. આજે આપણે ધોરણ 12 પ્રકરણ 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિને સમજીશું. અહીં આપણને ખબર છે તેમ ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને સાથે સાથે સારા એવા પ્રમાણમાં પશુપાલન પણ વિકસ્યું છે. તો હવે વાત કરીએ તો કૃષિ પ્રધાન દેશ હોવાની સાથે પશુપાલનનો વિકાસ થવો અને એ પશુપાલનમાં નવી કાર્યનીતિઓનો અપનાવ કરીને સારું એવું ઉત્પાદન મેળવવું એ એકમાત્ર ઉદ્દેશ છે. આપણને ખબર છે કે હજારો વર્ષોથી માનવ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી છે અને લગભગ એવું કહેવાય છે કે 9000થી 11000 વર્ષો પહેલાં એટલે કે સરેરાશ 10,000 વર્ષો પૂર્વે સૌપ્રથમ ખેતીની શરૂઆત થઈ અને સાથે સાથે પશુપાલનનો પણ વિકાસ થયો. તો હવે સમય જતાં પશુપાલન તેમજ ખાદ્ય ઉત્પાદનમાં માંગને પહોંચી વળવા માટે આપણે ખેતીલાયક એવી ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મેળવવું ખૂબ જ જરૂરી છે. અહીં આપણે સૌપ્રથમ ટોપિક તરીકે પશુપાલનમાં સમાવિષ્ટ ઉદ્યોગોને સમજીશું. અહીં પશુપાલન એ સંવર્ધન અને પશુધન વધારવાની કૃષિ પદ્ધતિ છે. અહીં સંવર્ધન શબ્દ એટલે કે જાળવણી અને એ જાળવણીથી વધુ સારું ઉત્પાદન મેળવવાની પદ્ધતિ, જે ખેડૂતો માટે આવશ્યક કૌશલ્ય અને કળા છે તેમજ વિજ્ઞાન પણ છે. હવે કોઈ પણ વસ્તુમાં જો વિજ્ઞાનનો સાથે સમાવેશ કરવામાં આવે તો આપણી કૌશલ્ય અને કળાનો વિકાસ લગભગ બમણો થઈ જતો હોય છે. પહેલાંના જમાનામાં દૂધ ઉત્પાદનની કેટલીક સાદી પદ્ધતિઓ, પરંતુ એ પદ્ધતિઓથી ઉચ્ચ પોષક મૂલ્યો ધરાવતા કેટલાય એવા ઉત્પાદનો મેળવી શકાતા ન હતા. પરંતુ આજે સારી ગુણવત્તાવાળું દૂધ અને એમાં પણ આપણને ખબર છે તેમ વિવિધ પશુઓનું દૂધ અલગ અલગ પેકિંગમાં ઉપલબ્ધ છે અને તે પણ મનુષ્યની પોતાની જરૂરિયાતના હિસાબથી. અત્યારે આપણને ઊંટનું દૂધ, ભેંસનું દૂધ, બકરી કે ગાયનું દૂધ અલગ અલગ સ્વરૂપે પ્રાપ્ત થાય છે કે જેમાં ઉચ્ચ પોષક મૂલ્યો ઉપલબ્ધ હોય. પશુપાલનનો સંબંધ ભેંસ, ગાય, ભૂંડ, ઘોડા અને ઊંટ કે બકરી જેવા પશુધનના પ્રજનન અને તેમના ઉછેર સાથે રહેલો છે, જે મનુષ્ય માટે લાભદાયી છે. તો હવે આપણે જો વૈજ્ઞાનિક ધારાધોરણને એની સાથે જ લઈએ કે પશુપાલનમાં ઉપલબ્ધ એવા ઘાસચારામાં જો ઉચ્ચ પોષક મૂલ્ય હશે તો સાથે સાથે પ્રાણીઓમાંથી મળતા દૂધમાં પણ ઉચ્ચ પોષક મૂલ્ય જળવાઈ રહેશે. તો આપણે આપણી કૌશલ્ય અને કળાને જો વિજ્ઞાન સાથે સંબંધિત કરીશું તો આપણને ઘણો એવો ફાયદો પ્રાપ્ત થઈ શકે. મરઘા ઉછેર અને મત્સ્ય ઉદ્યોગનો પણ અહીં પશુપાલનમાં સમાવેશ થાય છે. આપણા દેશમાં મરઘા ઉછેર અને મત્સ્ય ઉદ્યોગનો બહોળા પ્રમાણમાં વિકાસ થયો છે. મત્સ્ય ઉદ્યોગ એટલે ફક્ત માછલીઓ જ નહીં, પરંતુ સાથે સાથે મૃદુકાય એટલે કે કવચ ધરાવતી માછલીઓ એટલે કે શેલફિશ, સ્તરકવચીઓ એટલે કે ઝીંગા અને કરચલાને ઉછેરવા, તેમને પકડવા અને સાથે સાથે તેમના વેચાણનો સમાવેશ થાય છે. પ્રાચીન કાળથી મનુષ્ય દ્વારા મધમાખી, રેશમના કીડા, ઝીંગા, કરચલા, માછલીઓ, પક્ષીઓ કે ઘેટાં વગેરેનો ઉપયોગ તેમના ઉત્પાદનો જેવા કે દૂધ, ઈંડા, માંસ, રેશમના કીડા કે મધ વગેરે મેળવવા માટે કરવામાં આવે છે.
આપણને ખબર છે તેમ કે પરંપરાગત પદ્ધતિઓ અનુસાર રેશમના કીડાને સેતુર જેવી વનસ્પતિઓ પર ઉછેરી અને તેમાંથી સિલ્ક મેળવવું અથવા તો રેશમ મેળવવું એ ઘણા વર્ષો જૂની પદ્ધતિ છે. તે જ રીતે મલમલનું ઉત્પાદન આપણને ખબર છે તેમ કેટલાય વર્ષો પહેલાં અંગ્રેજો કે જે અહીં વેપાર કરવા માટે મજબૂર બન્યા હતા એ અહીંના ચા તેમજ આવા મલમલના ઉત્પાદનથી આકર્ષાયા હતા. આ મલમલ એટલે કે 1 મીટર મલમલનું કાપડ ફક્ત દિવાસળીની એક જ પેટીમાં સમાઈ શકે તેટલું સોફ્ટ અને સુંવાળું હતું. તો હવે વાત કરીએ આપણે કે પશુપાલન સાથે સંયોજાયેલા અથવા તો સંકળાયેલા ઉદ્યોગો કે જેમાં પશુઓને ઉછેરવા, તેમની જાળવણી અને સંવર્ધન કરવાની સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉત્પાદન અથવા તો સાથે સાથે મરઘા પાલનનો પણ સમાવેશ થાય છે. તો હવે વિશ્વનું 70% પણ વધુ પશુધન ભારત અને ચીન પાસે છે અને વિશ્વ સ્તરે તેમનો ઉત્પાદન દર માત્ર 25% છે, જે એકમ દીઠ ઉત્પાદન કરતાં ઘણો ઓછો ગણી શકાય. એટલે કે આટલું વધારે વિશાળ પ્રમાણમાં પશુધન હોવા છતાં આપણે પરંપરાગત કે રૂઢિચુસ્ત પ્રણાલીઓના કારણે વધુ સારું એવું ઉત્પાદન મેળવવામાં સફળ રહેતા નથી. તો હવે પ્રાણી સંવર્ધન અને સંભાળની પદ્ધતિઓ ઉપરાંત ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો લાવવા માટે નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતની વાત કરીએ તો આ બધી પદ્ધતિઓ કે જે એકમ દીઠ ઉત્પાદન વધારશે પણ સાથે સાથે ઘણી ખર્ચાળ પદ્ધતિઓ હોવાને કારણે પ્રત્યેક પશુપાલક માટે આ બધી જ પદ્ધતિઓનો ઉપયોગ કરવો શક્ય નથી. 10,000 વર્ષો પૂર્વેથી જ મનુષ્ય પશુપાલન સાથે સંકળાયેલ છે. તે માનવજાત માટે ખોરાકના ઉત્પાદન માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે ફક્ત ધાન્ય પાકોનું ઉત્પાદન એ આટલા બહોળા પ્રમાણમાં વસ્તી સમુદાયને ખાદ્ય ઉત્પાદનની ચીજો પહોંચી વળવા માટે સક્ષમ નથી. માટે કૃષિ વ્યવસ્થાપનની સાથે સાથે વ્યવસ્થિત પદ્ધતિના ઉપયોગથી ખાદ્ય ઉત્પાદન અને પશુપાલનને વધુ વેગ આપવો હિતાવહ છે. તો આવી કૃષિ વ્યવસ્થાપનની સારી એવી પ્રણાલીઓના ઉપયોગથી આપણે ખાદ્ય ઉત્પાદનને વધુ વેગ આપી અને એકમ જમીન દીઠ અથવા તો એકમ વિસ્તાર દીઠ વધુ ખાદ્ય ઉત્પાદન મેળવી શકાય. તો આપણે જોયું તેમ કે પશુપાલન એટલે કે પશુઓને સંભાળની સાથે સાથે તેમના વધારવાની કૃષિ પદ્ધતિ છે, જે ખેડૂતો માટે ખૂબ જ આવશ્યક કૌશલ્ય અને કળા તેમજ વિજ્ઞાન પણ છે. આ પશુપાલનમાં એક હદથી વધારે એટલે કે ફક્ત ગાય, ભેંસ, ઘેડા, ગધેડા કે ઊંટ કે બકરી જેવા પશુધનના પ્રજનન અને ઉછેરની સાથે કંઈક અલગ પ્રકારે મરઘા ઉછેર, મત્સ્ય ઉદ્યોગનો પણ સમાવેશ કરી શકાય. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પાસે ઘણો લાંબો એવો દરિયા કિનારો છે અને આ દરિયા કિનારાના કારણે મત્સ્ય ઉદ્યોગ અહીં સારા એવા પ્રમાણમાં વિકસ્યો છે કે જે વિદેશી હુંડિયામણ સાથે સાથે દેશની પ્રગતિમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. મત્સ્ય ઉદ્યોગમાં પણ માછલીઓ કે એમાં જ સમાવિષ્ટ હોય તેવા મૃદુકાય કે સ્તરકવચી પ્રાણીઓને ઉછેરવા ઉપરાંત પકડવા અને તેમના વેચાણનો સમાવેશ થાય છે. આ જ રીતે
આપણા દરિયા કિનારાની વાત કરીએ તો આપણે ખારા અને મીઠા પાણીના મત્સ્યોનો ઉછેર ઘણો સારા એવા પ્રમાણમાં કરી શક્યા છીએ. તો આ બધી જ પ્રાચીન કાળથી આવતી પરંપરાગત પદ્ધતિઓની સાથે જો વિજ્ઞાન અને કૌશલ્ય તથા કળા સમાવિષ્ટ કરીએ તો આપણે ઘણા સારા એવા પ્રમાણમાં પશુપાલનનો વિકાસ કરી શકાય. પરંતુ આ પદ્ધતિ એ ખર્ચાળ હોવાને કારણે પ્રત્યેક સામાન્ય કૃષિ ઉત્પાદક કે પશુપાલકોને પરવડી શકે તેમ નથી. ભારત અને ચીન આખા વિશ્વમાં 60% કરતાં પણ વધારે પશુધન ધરાવે છે અને આ પશુધનની કાળજી લેવા છતાં કેટલાક બાહ્ય પરિબળો અને ખોરાકની ઉણપને કારણે અહીં આપણું ઉત્પાદન એકમ વિસ્તાર દીઠ માત્ર 25% જેટલું જ છે. ડેનમાર્ક એક એવો નાનકડો દેશ છે કે ત્યાં ડેરી ઉત્પાદન એટલે કે પશુઓના દૂધ અને દૂધની બનાવટોનો ઉદ્યોગ ખૂબ જ સારી રીતે વિકાસ પામેલો છે. આપણને ખબર છે કે એશિયા ખંડમાં સૌથી મોટામાં મોટી અમૂલ ડેરી કે જે શ્વેત ક્રાંતિ કરી આપણને વિશ્વમાં નંબર 1 સુધી લઈ ગઈ છે, છતાં પણ આપણી આવી રૂઢિચુસ્ત અને પારંપરિક પદ્ધતિઓમાં કેટલોક બદલાવ જરૂરી છે કે જેના કારણે આપણે પશુધનના પ્રમાણમાં સારી એવી માત્રામાં ઉત્પાદન મેળવી શકાય. તો આપણે પશુપાલનમાં સમાવિષ્ટ ઉદ્યોગોમાં આગળ વધીશું અને એક ટોપિક અનુસાર સૌથી પ્રથમ જોઈશું ડેરી ઉદ્યોગ અને તેનું વ્યવસ્થાપન. તો હવે ડેરી ઉદ્યોગ એટલે કે જ્યાં પશુઓને સારા પ્રમાણમાં ખોરાક પ્રાપ્ત કરાવી અને તેમાંથી વધુને વધુ ઉત્પાદન મેળવવાની પદ્ધતિ. તો ડેરી ઉદ્યોગમાં મનુષ્યના વપરાશ માટે દૂધ તેમજ તેના ઉત્પાદનો માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન થાય છે. ડેરી ઉદ્યોગના વ્યવસ્થાપનમાં પ્રક્રિયાઓ અને પ્રણાલીઓનું અધ્યયન થાય છે જેથી દૂધની ઉત્પાદકતા અને ગુણવત્તા સુધારી શકાય. તો આપણે પેસ્ચ્યુરાઇઝેશન જેવી કેટલીક પ્રણાલીઓને જાણીએ છીએ કે જેમાં દૂધને ઊંચા તાપમાને 100°C જેટલા તાપમાને બોઇલિંગ પોઈન્ટ પર લઈ જઈ વળી પાછું નીચા તાપમાને ઝડપથી લાવવામાં આવે છે કે જેના કારણે તેમાં રહેલા વિષાણુઓ બેક્ટેરિયા નાશ પામે અને આવા દૂધને આપણે લાંબો સમય સુધી સાચવી શકાય છે. દૂધ ઉત્પાદન એ પ્રાથમિક રીતે કૃષિ જાતની ગુણવત્તા પર આધાર રાખે છે, એટલે કે બંને એકબીજાના પૂરક ગણી શકાય તેમ કે જો પ્રાણીઓ એ સારી જાતનો ખોરાક મેળવશે એટલે કે કૃષિ ઉત્પાદન મેળવશે તો તેના કારણે તેમના દૂધના પોષક મૂલ્યો વધારે હશે. આવા ઉચ્ચ પોષક મૂલ્યયુક્ત દૂધ કે તેની બનાવટોનો ઉપયોગ મનુષ્ય દ્વારા થશે તો તેમાં પણ ઉચ્ચ પોષક મૂલ્યો જળવાઈ રહેશે. દૂધના પોષક મૂલ્યની વાત કરીએ તો આપણે પ્રાચીન કાળથી અથવા આપણી પેઢીઓથી સાંભળતા આવ્યા છીએ કે દૂધ એ સમતોલ આહાર છે. આપણને નથી ભાવતું એ બીજા નંબરની વાત છે, એમ છતાં દૂધ ઉચ્ચ પોષક મૂલ્યો ધરાવે છે અને તેમાં સારા એવા પ્રમાણમાં બધા જ વિટામિન્સ તેમજ ઉચ્ચ ખનિજ તત્વો જળવાયેલા હોય છે જેના કારણે એ કુપોષણની સમસ્યાથી બચાવી શકે છે. સારી જાતના જેમાં ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી સારી નસલનો ઉપયોગ હોય અને
તેમની રોગો સામેની પ્રતિકારક ક્ષમતાને ઓળખવામાં આવે છે. એટલે કે જેવી નસલનો અહીં મતલબ કાઢીશું કે ગાય કે ભેંસ અથવા તો જેમાં દૂધ ઉત્પાદનનો આપણે પ્રાથમિક સ્ત્રોત ગણીએ છીએ તેવા કેટલાય પ્રાણીઓ. તો હવે આ પ્રાણીઓ ઉચ્ચ નસલના હોવા જરૂરી છે કે જેના કારણે તેમની કૃષિ ઉત્પાદન મેળવવાની ક્ષમતા એટલે કે તેમના પોષણ તરીકે અને બદલામાં દૂધ આપવાની ક્ષમતા એ એકંદરે જળવાઈ રહે. પશુઓની સાર સંભાળ કે જ્યાં તેમને રાખવાની સારી વ્યવસ્થા, પૂરતું પાણી તેમજ રોગમુક્ત વાતાવરણ હોવું જરૂરી છે. હવે જે પ્રાચીન પ્રણાલીઓને બાદ કરતા પ્રાણીઓને રાખવામાં આવતા નવા તબેલા કે જેમાં એસી કે પંખાઓના ઉપયોગ દ્વારા પ્રાણીઓના શરીરનું તાપમાન નીચું લઈ જવાય છે અને જેના કારણે તેમની દૂધ ઉત્પાદન ક્ષમતા વધી શકે છે. પારંપરિક રીતે એવું કહી શકાય કે ગરમીની સિઝનમાં પ્રાણીઓની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે, પરંતુ આવી પદ્ધતિઓ એટલે કે અત્યાધુનિક તબેલામાં રાખવામાં કે સાર સંભાળ કરેલા પ્રાણીઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વિવિધ આવી રીતની પદ્ધતિઓના ઉપયોગથી વધારી શકાય. પશુઓના આહારમાં ચારાની ગુણવત્તા અને તેની માત્રા પર વધુ ભાર મૂકવો જોઈએ. પશુ એટલે માત્ર ઘાસ જ ખાય તેવું જરૂરી નથી, પણ આ ઉપરાંત તેમને કપાસ કે પાપડીના ખોળ એટલે કે તેમને આપવામાં આવતું ખાણ અથવા તો ખાદ્ય ઉત્પાદન વગેરેના ઉપયોગથી પણ તેમની દૂધ ઉત્પાદકતા ઘણી વધારી શકાય. આ ઉપરાંત પશુઓને દોહવાની, દૂધ તેમજ દૂધની બનતી બનાવટોનો સંગ્રહ કરવાની અને તેના પરિવહન સાથે સંકળાયેલ વાહનોની નિયમિત સફાઈ જરૂરી છે. અહીં વાત કરીએ તો જે દૂધનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરતા હોય તેવા વાહનો એટલે કે દૂધના ટેન્કર કે જેની જો નિયમિત સફાઈ કરવામાં ન આવે તો આવું દૂધ બગડી શકે છે અને જેના કારણે વધુ એવું ઉત્પાદન મેળવી શકાતું નથી. તો આપણે વાત કરીએ તેમ આવા પશુઓને દોહવાની પારંપરિક પદ્ધતિનો અમલ ન કરતા મશીનરાઇઝ કે મશીનથી ચાલતા યંત્રોના ઉપયોગથી પણ આપણે વધુ અને સારી માત્રામાં ઉત્પાદન મેળવી શકાય. હાલના સમયમાં આ બધી જ પ્રક્રિયાઓ યંત્ર સંચાલિત છે, જેથી વ્યક્તિના સીધા સંપર્કમાં આવતી નથી. હવે તો કોરોના જેવી મહામારીનો દોર છે કે જ્યાં આપણે સમજી ચૂક્યા છીએ કે શાકભાજી, ફળ કે દૂધ જેમાં વ્યક્તિનો સીધો સંસર્ગ હોય તો તે ચેપયુક્ત બની શકે છે. તો હવે આવી મહામારીના સમયમાં ડેરીનું ઉત્પાદન જ શ્રેષ્ઠ ગણી શકાય. તો ડેરીના ઉત્પાદનમાં યંત્ર સંચાલિત જો દોહવાની પદ્ધતિઓનો ઉપયોગ થયો હોય તેમજ પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયામાંથી પસાર કરેલું દૂધ હોય તો તે આપણા માટે ઘણું જ સાવચેત ગણી શકાય. હાલના સમયમાં આવી પ્રક્રિયાઓના ઉપયોગથી દૂધના ઉત્પાદનની સાથે સાથે આપણે રોગમુક્ત પણ રહી શકાય, કારણ કે આવી પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ એ વ્યક્તિના સીધા સંપર્કમાં આવતી નથી. દૂધ ઉત્પાદનની જે પદ્ધતિઓ છે તેમાં યોગ્ય રેકોર્ડ અને સમયાંતરે નિરીક્ષણની આવશ્યકતા રહે છે. માનો કે દૂધના ફેટ ગણી આપતું મશીન હોય
અથવા તો એ દૂધની બનાવટો કે જેમાં ચોક્કસ માત્રામાં કેટલું ફેટ છે અથવા તો ચોક્કસ માત્રામાં કેટલા ખનિજો કે વાઇટામિન્સ છે, તો આવી નિરીક્ષણ કે રેકોર્ડની પદ્ધતિઓના કારણે આપણે વધુને વધુ સતર્કતાથી ઉચ્ચ પોષક મૂલ્યો મેળવી શકીએ. પશુ ચિકિત્સક એટલે કે વેટરીનરી ડૉક્ટર્સની નિયમિત મુલાકાત પણ આવશ્યક બની રહે છે. પશુઓને મનુષ્યોની જેમ જ કેટલીય બીમારીઓ લાગુ પડી શકે છે. જો આવા બીમાર કે માય કાંગલા હોય તેવા પશુઓનું દૂધ આહારમાં લેવામાં આવે તો એના પોષક મૂલ્યોનો કોઈ ફાયદો રહેતો નથી. તો આવા પ્રાણીઓને વેટરીનરી ચિકિત્સકની મુલાકાત દ્વારા રોગમુક્ત રાખી શકાય. એ ઉપરાંત પશુઓના શરીરમાં થતી કેટલીક અનિચ્છનીય ઘટનાઓ, જેમાં પશુઓની સુવાવડથી લઈને તેમનામાં થતા ટ્યુમર્સ વગેરેને પણ દૂર કરવા માટે વેટરીનરી ચિકિત્સકનો સાથે રાખવા કે તેમની મુલાકાત પશુઓને કરાવવી એટલે કે તેમની સાર સંભાળ કરાવવી અહીં ખૂબ જ જરૂરી બની રહે છે. ડેરી ઉદ્યોગના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયન કે જેમનું હાલમાં જ થોડા વર્ષો પહેલાં જ નિધન થયું છે, કે જેમને ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે અને તેમના જ પ્રયાસોથી આપણા દેશમાં શ્વેત ક્રાંતિ એટલે કે વ્હાઇટ રિવોલ્યુશન શક્ય બન્યું છે. આપણે કેટલીક ડેરીઓની વાત કરીએ કે જેમાં આણંદની અમૂલ ડેરી, સુરતની સુમૂલ, મહેસાણાની દૂધસાગર અને પાલનપુરની બનાસ ડેરી કે જે કોઓપરેટિંગ ડેરી અમૂલના સંલગ્ન ડેરીઓ જ છે અને જે આપણને એટલે કે ભારતને એશિયામાં અમૂલના ઉચ્ચ સ્થાન ઉપર લઈ જવા માટે સક્ષમ બની છે. અત્યારે દૂધ ઉત્પાદનની કેટલીય બનાવટો એ ફોરેન કન્ટ્રીઝમાં કે બહારના દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે અને આવી બનાવટોની નિકાસથી આપણા દેશને સારી એવી માત્રામાં હુંડિયામણ પ્રાપ્ત થઈ રહ્યું છે. ડેરી ઉદ્યોગ એ માત્ર એક જ મનુષ્ય સંચાલિત ક્યારેય ન હોઈ શકે. તેમાં ઘણા મનુષ્યો અથવા તો ઘણા કારીગરો સમાવિષ્ટ છે, જેવા કે પશુપાલકથી લઈ ખેડૂત, કામદાર, વેપારી કે અધિકારીઓના સર્વગ્રાહી સહકારનું સફળ પરિણામ એટલે કે ડેરી ઉદ્યોગ. પશુપાલકો પશુઓની સારી ઓલાદ રાખતા થયા છે. સારી નસલની ઓલાદ જેમ કે ગીર ગાય, કાંકરેજી અથવા તો સાંતા ગરટુડીસ જેવી ભેંસ કે આ બધી નસલની જાતોનો ઉપયોગ કરી પ્રત્યેક દિવસે એક જ પશુમાંથી 30 લીટર જેટલું દૂધ ઉત્પાદન મેળવી શકાય છે. દૂધમાંથી ઘર વપરાશની જરૂરિયાતો પશુપાલકો સ્વયં તૈયાર કરે છે તથા વધારાનું દૂધ ડેરીઓમાં ભરે છે. ગ્રામ્ય ડેરીઓએ એકઠું કરેલ દૂધ મુખ્ય ડેરીમાં જાય છે અને તેમાંથી વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે અને દેશ તથા વિદેશમાં તેનું વેચાણ થાય છે. ડેરી ઉદ્યોગની બનાવટોમાં દૂધ ઉપરાંત બટર, પનીર, ચીઝ આવી ઘણા પ્રકારની બનાવટોનો સમાવેશ થાય છે. આવા સહિયારા પ્રયાસોને કારણે જ આપણા દેશમાં શ્વેત ક્રાંતિ આવી છે અને તેના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયન છે. આણંદમાં ડૉક્ટર વર્ગીસ કુરિયન એન્કલેવ એટલે કે તેમના નામ પરથી એક આખી સોસાયટીનું નામ આપવામાં આવ્યું છે. આમ આવા મહાનુભાવોના સહિયારા પ્રયાસોને કારણે અત્યારે
એશિયા ખંડમાં ભારત અમૂલ ડેરીના નામે ઘણું જ વિખ્યાત છે. મરઘા ઉછેર અને તેના વ્યવસ્થાપન વિશેની જાણકારી આપણા નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. ટિલ ધેન, હેપી ડે. થેન્ક યુ.